નમસ્કાર બધા મિત્રોને. તો આજે આપણે આવ્યા છે ખીરસરા ગામે. ખીરસરામાં સારા એવા એક જગ્યાએ ઘોડા છે, તો આજે આપણે એ ઘોડા જોશું અને આપણે તેમના માલિક છે, એમના ઓનર છે, એની આજે આપણે મુલાકાત લેશું. તો નમસ્કાર ભાઈ. નમસ્કાર ભાઈ. શું તમારું નામ ભાઈ? મારું નામ લખમણભાઈ. હા, અને આ તમારું ફાર્મ છે એ કયા જિલ્લામાં આવે? દેવભૂમિ દ્વારકા જિલ્લો, કલ્યાણપુર તાલુકો, ખીરસરા ગામ. અને તમારા ફાર્મ નું લોકેશન આપજો ને, કે કઈ બાજુ ખીરસરામાં? ગામ થી આથમણી બાજુ, આપણે નગડિયા રોડ ઉપર જ આવે, થોડુંક સાઈડ માં રહી જાય. તો વાત કરીએ આપણે તમારા જાનવર ની, બધાની ઘોડાઓની. તો હાલ અત્યારે ફાર્મ ઉપર કેટલા ઘોડા છે? નાના મોટા જનાવર 8 છે મારી પાસે અત્યારે. અને એમાં ક્યાં ક્યાં? એમાં 4 ઘોડી છે, 2 વછેરી છે, એક વછેરો છે, 2 ઘોડા છે, એક હાલવા વાળો છે અને એક વારી ઘોડો છે, એક સ્ટેલિયન ઘોડો છે. તો બધાય છે પેલા આપણે વાત કરીએ, જે તમારો મેન ઘોડો છે સ્ટેલિયન છે, એનું નામ શું? એનું નામ અર્જુન. અર્જુન. અને અર્જુન ની વાત કરીએ તો એના પિતા કોણ? જગમોહન. અને માં એની છે ઉદયપુર પેલા લાઈન થી. એ તમારી પાસે જ હતી? મારી પાસે જ હતી, હમણાં મેં ભાણવર આપી છે. આખી બ્લેક છે, કપરમાં પાંચ છે. તો આ તમે આની માં લેવા એટલે ભેગો આવ્યો હતો કે તમારે હોમ અહીંયા જ જન્મ? ના, એનો જન્મ અહીંયા છે. ઘોડી સબર હતી, સુરત થી મેં ખરીદી હતી. પ્રેગ્નેન્ટ હતી? તો ટૂંકમાં તમારી હોમ બ્રીડ છે ને? હા, ઘરની જ બ્રીડ અહીંની. તો અર્જુન ના બાપ તરફથી વાત કરીએ તો એનો બાપ કોણ? જગમોહન, અર્જુન નો બાપ. જગમોહન. જગમોહન કયો? આપણે દેગાણા સ્ટેટ ફાર્મ. દેગાણા સ્ટડ ફાર્મ માં બનાસકાંઠામાંથી ઘોડો છે ને ખૂબ જ સારો ઘોડો છે. એનું માર્કિંગ પણ આજ છે કે એને પણ કપાળમાં એક ટીલું છે અને પૂરો બ્લેક છે એ આખો. અને જગમોહન ની વાત કરીએ આપણે તો જગમોહન નો બાપ હતો અશ્વિન હતો, અને એ પણ ત્યાં દેગાણા સ્ટડ ફાર્મ ઉપર જ હતો. અને એક રીતના આપણે જોઈએ તો માં અને બાપ બે ના લાઈન વાળા જ છે, કેમ કે આની માં ઉદયપુર પેલેસ લાઈન ની થઈ, અને જગમોહન ની માં જે છે એ ડાયરેક્ટ પ્રિન્સ ની છે, અને એ પણ લગભગ તેમની હોમ બ્રીડ જ હતો, મને ખ્યાલ છે ત્યાં સુધી, પાકા ખબર નથી આપણે. એની માનું નામ બબલી હતું અને એ ડાયરેક્ટ પ્રિન્સ ની હતી. પ્રિન્સ હતો જે ઘોડો, એ ડાયરેક્ટ તુફાન સાંગરિયા વાળાનો હતો. એટલે ટૂંકમાં બે ની ખૂબ જ સારી લાઈન છે અને માર્કિંગ પણ ખૂબ જ સારું છે. તો આપણે વાત કરીએ તમારા અર્જુન ની. તો અર્જુન તમને શું લાગે કે કઈ ટાઈપ નો ઘોડો છે? ઈ આપણે પેલા મારવાડી બ્રીડ ની જૂની લાઈન થતી, એ જૂની લાઈન ઉપર જ છે કે ઘોડાના કુંડીદાર કાન નો થતા, ઘોડીઓના કુંડીદાર કાન થતા અને ઘોડાને સીધા આમ સામે લાગતા, સામસામા કાન થતા. ઈ જૂની આખી લાઈન ઉપર જ ઘોડો છે. એના બાપ જગમોહન છે, એના પણ એ રીતે જ કાન છે. તો ટૂંકમાં પાછું ઘોડાનું સ્ટ્રક્ચર બહુ સારું છે. એની ગરદન ખૂબ જ સારી છે, અને એના પગ, એનો ડાબ પણ એકદમ સારો છે, અને એનું બોડી સ્ટ્રક્ચર અને એની લેન્થ પણ ખૂબ જ સારી છે તમારા ઘોડાની. એટલે હાલ અત્યારે તમારે ફાર્મ ઉપર આનું એક રિઝલ્ટ પડ્યું? એક વછેરી છે એની. અને એની માનો કલર કયો હતો? એની માનો કલર માકડો કલર છે, ઝીબ્રા માર્કિંગ. વછેરીના 2 પગ પાછળ સફેદ છે, મોં ઉપર પટ્ટો છે અને ઝીબ્રા માર્કિંગ છે. એ પણ ખૂબ જ સારી છે, જે આપણે વિડીયોમાં અત્યારે સ્ક્રીન ઉપર આવશે કે એ વછેરી પણ ખૂબ જ સારી છે. તો વાત કરીએ તમારા બીજો જે ચાલનો ઘોડો છે તમારો, તમે કીધું કે એક ચાલનો ઘોડો છે, તો એ તમે ક્યાંથી લાવ્યા? એ અમે બનાસકાંઠામાં જ લાવ્યો, આપણે વારાઈથી, મોમેડિયન પાસેથી. અને એ સ્પેશિયલ આપણે શોખ માટે જ લાવ્યા છે. માર્કિંગ પર સારું છે, લક્ષ્મી કદમ છે, મોઢા ઉપર બ્લેક છે. આખો બ્લેક છે. અને એને હજી તમે તૈયાર કરો છો આપણી જમીન ઉપર કે તૈયાર ઘોડો છે? ના, તૈયાર નથી. હવે આપણી જમીનમાંથી તૈયાર થાય હાલવામાં, કાંઈ થોડું રનિંગ કરાવીએ. કારણ કે ન્યા આપણે જોવા જઈએ તો ન્યા એની રેતાળ જમીન હોય અને ધૂળમાં હાલવા વાળો ઘોડો હોય, અને ટૂંકમાં ઈ ઘોડા આપણે આ બાજુ આવે ને એટલે શું કે એને પ્રેક્ટિસ ન હોય આપણી જમીનની, એટલે ટૂંકમાં પેલા આપણે એને તૈયાર કરીએ, પછી આપણે ટૂંકમાં તો ટૂંક સમયમાં આપણે ઘોડો એકદમ તૈયાર થઈ જશે. એટલે ઘોડાનો અને લક્ષ્મણભાઈ પાસે ચાલની 2 ઘોડીયું છે બીજું, એનો આપણે બીજો એક બ્લોગ બનાવશું સ્પેશિયલ, એનો ચાલનો બ્લોગ. તો વાત કરીએ આપણે બીજા જાનવરની. તો બીજા અત્યારે તમે બીજા ક્યાં છે? અમારી પાસે એક કાળી છે ઘોડી, મોં ઉપર એને પાન છે કપારે. ઈ ઘોડી બહુ સારી લાઈન ની છે. આપણે માંડવા રામભાઈ પાસે જે ઘોડો હતો ને, શિવરાજ ની વછેરી છે.
અને 59 પ્લસ ગજુ એનું છે. તો એની ઉંમર કેટલી હશે? એની 5 વર્ષની ઉંમર અત્યારે. 5 વર્ષની ઉંમર છે. અને એ અત્યારે પ્રેગ્નેન્ટ છે? હા, આપણો અર્જુન જ બતાવેલ છે. હા. અને વાત કરીએ એના બાપની, શિવરાજની, તો શિવરાજ આપણે જે ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત ઘોડો હતો વનરાજ અલીબાબાનો, ઈ ઘોડાનો વછેરો છે શિવરાજ. અને રામભાઈ નો પણ આપણે ઇન્ટરવ્યુ લીધેલ છે, એની હારે આપણે એનો ઘોડો બતાવેલ છે. અને એ લોકો લેવા હતા વિકી ફાર્મ માંથી, બાગ જે થાય છે આપણે મારવાડી ઘોડાનું જે બાગ છે ત્યાંથી ઘોડો લેવા હતા. અને ખૂબ જ સારો ઘોડો છે. અને એની એક બચ્ચા પણ ખૂબ જ સારા અને પાવર વાળા દીધેલ છે. બહુ એના બધા બચ્ચા બહુ સારા થયા. અને આપણો અર્જુન છે, અર્જુન ની આપણે વછેરી જોઈ હમણાં, તો એને પણ ઘોડી ઈ પણ વછેરી તેજ છે, એનામાં પણ પાવર સારો છે અત્યારે. તો વાત કરીએ આપણે તમારા બીજા જાનવર ની, તો બીજું તમારે કયું? મારી પાસે બીજી કાઠિયાવાડી વછેરી તૈયાર કરું હું. ઈ ઘરની અહીંની જ બ્રીડ છે. હા, હોમ બ્રીડ છે. હોમ બ્રીડ અહીંની જ છે, અહીંયા જે જન્મી છે. અને એનો બાપ છે આપણે કચ્છમાં સામખિયારી, જ્યાં મહારાજનું ઘોડા હાલમાં પ્રખ્યાત છે રેવાલ ચાલમાં. અને એને પાસે 50-60 જાનવર કાયમ હોય. ઈ ઘોડો પોરબંદર આપણે રાજુભાઈ દરબાર પાસે છે, યાડો તિલક ટૂટ, એની વછેરી છે. એની વછેરી છે. અને આની માં તમારી પાસે જ હતી? આની માં મારી પાસે જ હતી. આની માં હતી પેલા આપણે રાજકોટ કિશોરસિંહ પાસે. કિશોરસિંહ, જે માચો ઘોડો, હાલાર સ્ટડ ફાર્મ, તમને ક્યાંક ને ક્યાંક નામ સાંભળ્યું હશે. ત્યાંનો ઘોડો છે. એક માચો છે, એક થંડર છે, એક લકી છે. ત્યાંની ઘોડી આપણે લક્ષ્મણભાઈ પાસે હતી. તો એની ડાયરેક્ટ વછેરી તમારે? હા, એની ડાયરેક્ટ. તો એ વછેરીને તમારે આગળ શું તમારું પ્લાનિંગ છે? કઈ વસ્તુમાં તમારે તૈયાર કરવાની? એને રેવાલ ચાલ માટે જ આપણે તૈયાર કરવાની છે. રેવાલ માટે. તો તમને ચાલનો વધારે શોખ? હા, ચાલનો વધુ શોખ રાખવાનો, રેવાલ ચાલનો. દોડનો આપણે નથી બહુ. એનું કારણ શું? કેમ કે આપણે દોડ અત્યારે એવો કે આપણે જગ્યા નથી રહી કે 2 કિલોમીટર કે કિલોમીટર ઘોડું દોડવી શકીએ. જમીન ટૂંકી થઈ ગઈ, તે રસ્તા નંબર એવા. અને રેવાલ ચાલમાં આપણે ઘોડું રોકી શકીએ જ્યાં રોકવું હોય. દોડમાં એક વખત ઘોડું ઉઠી ગયું એટલે પછી એને રોકવું ખૂબ જ મુશ્કેલ થાય છે. અને આમ પણ જોવા જઈએ તો દોડની આપણે વાત કરીએ તો દોડના જે રેસ થાય છે એ એક કચ્છમાં થાય છે અને એક આપણી બાજુ અહીંયા થાય છે. પણ એમાં શું છે કે આપણે દરેક જગ્યાએ એને દોડવા માટેના પઠાનો હોય. અને દોડ કરતા અત્યારે જોઈએ આપણે તો રેવાલનો ક્રેઝ ખૂબ જ વધારે છે. કારણ કે અમદાવાદ, સુરત, બધી જગ્યાએ, અને જે મોટા મેળા થાય છે બાળોતરા અને પુષ્કર ને એ બાજુ રેસ જે થાય છે એ માત્ર રેવાલના જ થાય છે. અને એક રિંગ શો થાય છે. તો બંનેના તમારી પાસે જાનવર છે. એક અર્જુન ઘોડો છે તમારો સ્ટેલિયન, એ પણ ખૂબ જ સારું માર્કિંગ છે. અને એના પોઈન્ટ પણ ખૂબ જ સારા છે. અને આપણે મારવાડીમાં જે ઓલ્ડ લાઈન થતી, જે જૂની લાઈન થતી, ઈ લાઈન ઉપર તમારો જે ઘોડો છે, બરોબર છે. આખી માર્કિંગ જૂનું કાન કન્ડિશન. અને એ ખૂબ જ સારી બાબત કહેવાય કે આપણા એરિયામાં જે રાજસ્થાનની જે જૂની લાઈન હતી, રાજસ્થાન બનાસકાંઠાની, એ લાઈનનો અને એ માર્કિંગનો એક ઘોડો પણ આપણા એરિયામાં છે. તો એ પણ આપણા એરિયાને જે સારી ઘોડીઓ વાળા જે બ્રીડરો છે, જે ઘોડીઓ પોતે રાખે છે અને બ્રીડ કરાવે છે સારા ઘોડાઓથી, તો એના માટે પણ એક ફાયદાની વાત કહેવાય. તો આપણે વાત કરીએ તેની ફીની, તો ટૂંકમાં તમે એને ચાલુ કરેલ છે સ્ટડ સર્વિસમાં? હા, ચાલુ. તો કેટલાક સમયથી ચાલુ કર્યો? ચાલુ કર્યો એને 14 મહિના થયા, 15 મહિના ચાલુ. એ મારી ઘોડીમાંથી જ પહેલા ચાલુ કર્યો હતો. અને એનું રિઝલ્ટ આપણે જોયું છે. અને બીજી કેટલીક ઘોડીઓ માંથી ક્રોસ કરાવ્યો છે? અત્યાર સુધીમાં 15 થી 20 ઘોડીઓ માંથી ક્રોસ કરાવ્યો ઘોડીઓ. અને 5100 ની ફી છે. 5100. તો નોર્મલ ફી રાખવાનું કારણ શું? એનું કારણ છે કે ભાઈ ફી વધુ રાખવાથી કોઈ નબળો માણસ હોય એ નો ઘોડી બતાવી શકે. અને આપણા એરિયામાં આમ જોવા જઈએ તો કોઈ મોટા ઘોડા અશ્વપાલકો કોઈ બહુ મોટા અને પોતે પૈસા ટકે સધર નથી, બરોબર છે. ટૂંકમાં નાના માણસ હોય અને એક શોખ થી નાના ખેડૂત હોય, એક શોખ થી ઘોડી રાખતા હોય, એ લોકો જ રાખે છે. અને મોટા બ્રીડરો છે એ તો બહાર ઘોડા મોકલે છે. બહાર થી મંગાવે, બહાર લઈ જાય છે. તો ટૂંકમાં એક
આપણે એક સારી બાબત કહેવાય કે આપણા એરિયાના જે નાના બ્રીડરો છે એના માટે એક આપણે તમે સારો ઘોડો રાખેલ છે અને ટૂંકમાં મર્યાદિત એની ફીસ છે. એની ફી માં એટલું કે 5100 રૂપિયાથી ઘોડો એનું જોગાણ થાય. આપણે બીજું કઈ ઘોડાની કમાણી ખાતા નથી, ઘોડાની લેતા નથી, એનું ઘોડો પોતાનું કરી લે, પોતાનો ખર્ચો ઉપાડ્યા કરે. અને ટૂંકમાં હાવ ફ્રી માં જો ઘોડો આપણે છોડીએ તમારે એવી કઈ જરૂર નથી, કિંમત ન રહે, એક એ વસ્તુ થાય. બાકી કોઈ લક્ષ્મણભાઈ મને એ પેલા પણ વાત કરેલ છે કે કોઈ નાનું માણસ હોય તો આપણે ફી માં પણ આપણે કઈ એવું જોતા નથી, બરોબર છે. તો લક્ષ્મણભાઈ ને ટૂંકમાં એક આ બાબત સારી કહેવાય. અને કોઈ નાના બ્રીડર હોય તો ઘોડી દોરાવવા માટે તમારો કોન્ટેક્ટ નંબર શું? 9780 83 006. તો કોઈ ભાઈઓને જો પોતાની ઘોડી બ્રીડ કરાવવી હોય અર્જુનથી તો લક્ષ્મણભાઈ નો કોન્ટેક્ટ કરજો. અને લક્ષ્મણભાઈ તમે બ્રીડિંગ કરવા માટે ક્રોસિંગ કરાવવા માટે બહાર ભરીને જાવ છો કે અહીંયા જવું પડે છે ઘોડી? ના, કોઈ નો પૂગી શકે તો બહાર ભરીને મોકલું ઘોડાને. અને જો આવી શકે તો વધુ સારું. અહીં એ ટૂંકમાં એક તમારી દેખરેખ હેઠળ ઘોડી ક્રોસ થાય અને એ ખૂબ જ સારું, કેમ કે અહીંયા તમારી જગ્યા પોતાના ઘરમાં ઘોડો જો ક્રોસ થાય ને તો એક સારું કહેવાય. પછી કોઈ બહારનો માણસ હોય એનું કારણે રોકાવાનો હોય તો આપણે સગવડ બધી, ઘોડાને ઘોડી રાખવી હોય તો 5 દિવસ 10 દિવસ, એ કે ટેન્શન ન રહે. તો તમારે ટૂંકમાં સ્ટેબલ રાખવાની પણ સુવિધા છે, પાવરફુલ સુવિધા ફૂલ. તો ખૂબ ખૂબ તમારો આભાર, તમે તમારો કિંમતી સમય અમને આપ્યો અને તમારા ઘોડા બતાવ્યા અને આટલી માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.